સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. એ શતાબ્દી મહોત્સવની જય. બધાને ખાસ જય સ્વામિનારાયણ. કે આજે આ શિબિરના આયોજનની અંદર બધા જ યુવકો ખૂબ ઉત્સાહ ઉમંગથી વધાર્યા છે. અત્યારે આ જિંદગીની અંદર, અત્યારે આ અવસ્થાની અંદર, યુવાન અવસ્થાની અંદર જગતનો આનંદ જ્યાં લૂંટાતો હોય અને એમાં રહીને પણ અહીંયા આ જ આનંદ બ્રહ્માંડનો લેવા આ બધા પધાર્યા છે તો ખૂબ ધન્યવાદ છે ને ભગવાન તમને ખૂબ બળ આવે કે બ્રહ્માંડનો આનંદ હંમેશા આવે છે. આજે દુનિયા એવું છે કે એની અંદર તો એટલું બધું આકર્ષણ છે કે માણસ એમાંથી નીકળી જ ના શકે. પણ જે નીકળ્યા છે આ સત્સંગનો પ્રતાપ છે, જોગી મહારાજના આશીર્વાદ છે, શાસ્ત્રી મહારાજને આપેલું જ્ઞાન છે, એટલે આપણને એનો આનંદ આવે છે અને આપણે સુખ્યા છે. અને એવા ને એવા સુખ્યા રહેવું એને માટે આપણે શિબિર છે. શિબિરો કરવાનું કારણ એટલું છે કે આપણે આ જગતમાં આવ્યા છે, નોકરી ધંધો બધું કરીએ, પણ મુખ્ય જે ધ્યેય લક્ષ્ય છે કે આપણે બ્રહ્મરૂપ થવું ને ભગવાનની ભક્તિ કરવી અને બ્રહ્માનંદ પ્રાપ્ત કરવો, એ માટે જ આવ્યા છે. તો એવું જે અનુસંધાન છે એને રાખીને આપણે જે જોગી મહારાજે આજે મંડળો સ્થાપ્યા છે, બાળ મંડળ, યુવક મંડળ, કિશોર મંડળ, પછી મહિલા મંડળ, સત્સંગ મંડળ અને ઘણા મંડળો આપણે તાક્યા અને જે બધા તમે કાર્ય કરી રહ્યા છે, એમનો હેતુ એ જ હતો કે બધાને મારે આ બ્રહ્માનંદ આપવો છે અને બ્રહ્માનંદમાં બધા તરબોળ થાય. અને એટલા માટે આપણે આ સભાઓ ચાલે છે. તો આજે એકત્ર થયાનું કારણ એ છે, એ સભાનું એમના આશીર્વાદને લઈને થયા છે. એટલે એમનો સંકલ્પ છે, એટલે સંકલ્પથી આપણું કાર્ય થાય છે અને થવાનું છે. કારણ મહારાજે પણ કહ્યું છે કે મારા કહેવાયા છો એમાં એક રંચ માત્ર કસર રાખવી નથી. મધ્ય 45. તો શું કે એક રંચ માત્ર કસર નહીં. આપણે બધી કસરો છે, સ્વભાવ છે, પ્રકૃતિ છે, વાસના છે, એટલે દરેકને એમ થાય કે આવું શું થશે જ. પણ ભગવાને આપણે એમને કહ્યું છે કે તમારે મારા કહેવાય છે, આપણે એમને કહ્યા છે, એમનો આશરો થયો છે. તો એ ભગવાન આપણને ગમે તે રીતે કરીને આપણી કસરો ટાળશે, બ્રહ્માનંદ કરાવશે અને બ્રહ્મનું સુખ આપશે અને અક્ષરધામનું સુખ પણ મળશે. વચનમાં વિશ્વાસ, એટલે મહારાજ જે બોલ્યા છે. અને ગુણાતીત સ્વામી પણ વાત કરી છે, જોગી મહારાજે પણ વાત કરી છે કે બધાને બ્રહ્મરૂપ કરવા છે. આ બધા સંતો કર્યા ત્યારે એમને બધાને સ્વામી કહેતા હતા કે બધાને બ્રહ્મરૂપ કરવા છે. તો શું કે જે એમનો જે સંબંધ, એમની જે હેત આપણું છે એ બ્રહ્માનંદ છે કે એમના સિવાય બીજો સંકલ્પ એકલ થાય નહીં. તો એ વચન છે એમનું, એના વચનમાં આપણે જો વિશ્વાસ રાખીએ અને એમની આજ્ઞા મુજબ આ સેવાઓ કર્યા કરીએ, આવો સત્સંગ કર્યા કરીએ, તો એ બ્રહ્મનો આનંદ આપણને આયા જ કરે. આપણે જે જોયું કે અત્યારે ભગવાનજી મોડેવિયાનું જે પ્રસંગ જોયો, ખૂબ અદ્ભુત છે. એ જગ્યાએ દવાખાનામાં હતા, તેમાં બધા ભાઈઓ જોવા ગયા હતા. એમ અમે વિવેક સાગર સ્વામીને બધા ગયા હતા. દવાખાનામાં હતા ત્યારે બધી પરિસ્થિતિ એવી હતી, ત્યારે ત્યાં જ હતા અમે. અને તેને નહીં વાત કરી કે વ્યવસ્થા બધી કરી છે, ફલાણા ત્યાં પાર્લામેન્ટમાં જવાનું, બીજું ત્રીજું બધું, એ બધી એને ત્યાં બેઠા બેઠા ફોનમાં તૈયાર કરેલું કે સ્વામી આ છે બધું કરજો. અને એની મંદવાડની વાત કરીએ તો બિચારા સહન ના થાય એવો મંદવાડ કર્યો. કેન્સર એટલે તો પછી થઈ રહ્યું ને, એમાં તો પછી કહેવાનું હોય ને. પણ એને એના મુખારનું ઉપર એક રંચ માત્ર કંઈ અસર નહીં કે મને આ દુઃખ થયું છે, હું દુઃખ ભોગવી રહ્યો છું, એવું કંઈ નહીં. એને કેવા જવાબ પણ આપ્યા. પેલા કહ્યું પણ જવાબ કેટલા સરસ આમ ઉત્સાહથી આપ્યા છે.
કે ના ના હવે શું આમ થઈ ગયું ને તેમ થઈ ગયું ને શું થયું ને આપણે હવે કંઈ થયું નહીં ને સત્સંગ કર્યો પણ આ દુઃખ આવ્યું ને ફલાણું આવ્યું એવી વાત કરી નથી. નાલચ વાત કરી નથી. વાત ઉત્સાહ ને ઉમંગની જ કરી છે. એ બ્રહ્માનંદ છે. ભગવાનની નિષ્ઠા એ દ્રઢ અને ભગવાને જે કહ્યું એ સાચું છે અને એ પ્રમાણે સત્સંગની દ્રઢતા એના જીવમાં હતી તો એને ઘણાને સત્સંગ પણ કરાયો છે, સત્સંગની સેવા પણ ખૂબ કરી છે અને કેનેડાની અંદર એ મુખ્ય તરીકે આખી સેવા બજાવી છે. અને આવા કષ્ટની અંદર પણ એને એક જ બધાને વાત કરી કે આ વસ્તુ સત્સંગ કરી લેજો, બીજું કરવાનું નથી. તો આવો જ્યારે આપણને નિશ્ચય, દ્રઢતા, સમર્પણ થાય તો પછી ગમે તે સ્થિતિમાં આપણને કોઈ મુશ્કેલી ના આવે કે કોઈ બીજો વિચાર ભગવાન સિવાય ના આવે. સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખજો સ્થિરમતી, જાળવીશ મારા જનને અતિશય જતન કરી. શ્રીજી મહારાજ પોતે કહે છે કે સુખ દુઃખ તો આવવાનું આ શરીર છે. શરીર એ રોગનું ઘર છે. ગુણાત્યાન સ્વામી કહ્યું શરીર છે એમાં રોગ છે જ, રહેલા છે જ, અંદરથી જ પડેલા છે. જ્યારે એવું કંઈક વાતાવરણ થાય ત્યારે ઊભા થાય અને ઊભા થઈને આપણને બધી રીતે મુશ્કેલીઓ કરે છે. તો કહેવાનું છે એમ મોટા પુરુષો અને શાસ્ત્રો કહી ગયા છે કે આ શરીર છે રોગનું ઘર. જેનું ઘર હોય એમાંથી એને કાઢવા જઈએ તો કંઈ હોય રાજી થાય ના થાય કે મારા ઘરમાં હું રહું છું ને તમે મને કોણ કાઢનાર? બધા ભલે ડૉક્ટરો ઘણા આવી જાય તોય. એટલે એક અનાદિથી વસ્તુ પડેલી છે. સિદ્ધ છે કે ભાઈ રોગનું જ ઘર. જ્યારે મોટા પુરુષ આવા ગુણાતીત બોલ્યા પછી આપણને એમ થાય કે મને રોગ કેમ આવ્યો? આવે છે. મોટા પુરુષોએ પણ બે આવો રોગ ગ્રહણ કર્યો છે. શાસ્ત્રી મહારાજ કર્યો છે, જોગી મહારાજ હતા એ બધા હોય પણ એમને ગણતરી નથી. એમના શરીરમાં બતાવ્યું છે કે આ શરીર છે એટલે આવશે એ આપણને બતાવવા માટે એ રોગ ગ્રહણ કરતા અને રોગની વસ્તુને આપણને આપતા કે ભાઈ આ રોગ આવે એમાં કોઈ મૂંઝાશો નહીં, આવશે જ. અને એની અંદર પણ આપણે ભગવાનનું જે આ જ્ઞાન સમજણ એને